સેટ નહીં થતું અને રોજ રોજ બીજો ઘરે કહેવું એ સારું ના લાગે એટલે આપણે બહાર ખાઈ લઈએ બરાબર। તો ફ્રેન્ડ દેખો હે ને આ જાય હે મેદીનો ઓર્ડર કરવા બરાબર અને અરે રાત મોટી પ્રોબ્લેમ શું થઈ ગઈ ખબર કે કાલે એના બેનના ત્યાં વિડીયો બનાવ્યા હતા વિડીયો ડિલીટ થઈ ગયો હવે શું કરવું ખબર જ નહીં પડતી રબિયાલ તો વિડીયો બ્લોગ એડિટિંગ કરતો હતો ને ત્યારે ખબર પડી પડે ખરેખરમાં 1.5 મિનિટનો વિડીયો હતો અને અમે જમ્યા હતા કાલે હિનાબેન થયો પ્રવીણભાઈ સાસુન થયો અભિયાન હોજુથી તો વિડીયો જોયો હશે ખબર કેવી રીતે અચાનક ડિલીટ થઈ ગયો ને ફ્રેન્ડ ખરેખરમાં ખબર નહીં શું કરવું ખબર જ નહીં પડતી હવેથી કોક કરવું પડશે એનું કેમ કે ઘણી વાર વિડીયો ભેગા થઈ જાય ને એટલે મોબાઈલ હેંગ થવા માંડે એટલે પણ હવે શું કરીએ ખરેખરમાં ખૂબ દુઃખ થયું ફ્રેન્ડ દેખો દરિયા પંડ્યા હે ને ખાવા આવી ગયા એટલે અમે બે જણા ખાવા આવી ગયા કેમ કે ઘરે સેટ થતું નહીં અભિયાલથી એટલે આ દેખો હવે પાઉંભાજી ખાશું અને ફસી જશું ઘરે બરાબર અને અભિયાલ સેટ નહીં થતું અને રોજ રોજ બીજો ઘરે કહેવું એ સારું ના લાગે એટલે આપણે બહાર ખાઈ લઈએ બરાબર અને રોજ ભૂખબાગજીની પ્રસાદી લાવી એ પણ શક્ય નહીં એટલે બરાબર એટલે હવે બહાર જ નાસ્તો કરી લઈએ 4-5 દાડો તકલીફ થાય પણ થઈ જાય એડજસ્ટ આજનો દાડો જ તકલીફ દેખો ફ્રેન્ડ પાઉંભાજી આવી ગઈ છે બરાબર અને આના હાથે લીંબુ નખાવાનું હમણાં જ નોખતા નહીં હા મોટા પોણી લાળો પડી જાય તો ફ્રેન્ડ આપણે દેખો અરવિંદ માટે ને એમના માટે પાર્સલ લઈ દીધું છે અને અરવિંદ અભિયાલ કરે હાજર નહીં અરવિંદ મંદિરે હે હું બોલાઈને આવું બરાબર ઊભી રહે હું ભાગો હા દેખો ફ્રેન્ડ અરવિંદ આવી ગયો બરાબર અરવિંદ ખાવા આવી ગયો ફટાફટ દોડ શું દોડવા તો પડે ને યાર હું તો એમ રોજ દોડું ખાવા તો ફ્રેન્ડ હવે દેખો આપણું બાઇક પડ્યું હોય આમ પેલો પડ્યો હોય ચૂલો પેલો દેખો અભિયાલ રાતનો અમે જમાવટ કરશું બધાય રાતનો બેસું રાતનો બેવાની કેવી મજા આવે પણ સવારમાં ઉઠાતો જ નહીં ફ્રેન્ડ કેમ ખબર હે કેમ કે રાતના 12 વાગે ઉઠી ગયો અને સવારમાં જગતો જ નહીં આપણે જમી લીધું હોય થોડો તાપ કરીએ હેડો તો ફ્રેન્ડ દેખો આ રાતની સામગ્રી જે આપણે શું કહેવાય મસ્ત ઠંડીમાંથી બચાવે એટલે આ એ બાળી નાખીએ ભાઈ ઠંડી લાગે શું કરીએ કેમ કે મને આ તો ધુવાડા કરે પણ હવે આ નવો પલંગ હતો પણ તોડી નાખ્યો કેમ ખબર હે કેમ કે શિયાળો આવ્યો ને એટલે ફરે બળતર તો કરવું પડે નહીં હુરત અને ચઈ હોઈ જાવ પણ બળતર વગર શું કરવાનું તાપ સોરી ભૂલચૂક માફ કરજો આ મને શીખડાવે પણ આપણે શીખવું પડે બરાબર અને આ દેખો અમારા બાજુમાં તો ઘર થઈ ગયું એ પેલો અમે તો શું વિચારે દાદા શું વિચારે હતા કે આ લગ્નમાં પણ શું વાપરશું હવે તો ફ્રેન્ડ દેખો હે ને આ જાય હે મેદીનો ઓર્ડર કરવા બરાબર અને અરવિંદના બાઇક ઉપર બેન તો આને ખૂબ જ બીક લાગે ને અરવિંદને એમે બાઇક નહીં આવડતા જવા દે હટ તો ફ્રેન્ડ દરિયા પંડ્યા આવી ગયા ઘરે મેદી મૂકી દીધી મેદી મૂકી ઓર્ડર પતી ગયો છે અને હવે લગ્ન સિઝન આવે એટલે મેદીના ઓર્ડર ફૂલ બરાબર અને અભિયાલ તો વ્લોગ શું ખાવા નહીં મળતું વ્લોગ શું બનાવીએ નહીં એટલે તો ફ્રેન્ડ હવે તો મને આવે છે ઊંઘ બરાબર તો મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ટાટા બાય બાય